ગુજરાતી ટૂંકી વાર્તા મનમાં ખોટ। એક રસ્તે ચાલતી ડોશી ખૂબ થાકી ગઈ તો તેની પાસેથી પસાર થઈ રહેલા એક ઘોડેસવારને દીનતાપૂર્વક કહેવા લાગી, ભાઈ, જરા મારું આ પોટલું તારા ઘોડા ઉપર રાખી લે અને તે 4 રસ્તા ઉપર જે પાણીની પરબવાળી ઝૂંપડી મળે ત્યાં આપી દેજે। તારા દીકરા જીવતા રહેશે। મારી ડોશીનું આટલું કામ કરી દે, હું ખૂબ થાકી ગઈ છું। મારાથી હવે આ ઉઠાવી શકાતું નથી। ઘોડેસવાર તાડુકીને બોલ્યો, શું હું તારા બાપનો નોકર છું જે તારો આ સામાન ઉઠાવતો ફરું? અને આમ કહીને તે ઘોડેસવારને લઈને આગળ નીકળી ગયો। ડોશી બિચારી ધીમે ધીમે ચાલવા લાગી। આગળ જઈને ઘોડેસવારને વિચાર આવ્યો કે પોટલું જતું કરીને તેણે ભારે ભૂલ કરી છે। પોટલું તે ડોશીની પાસેથી લઈને પરબવાળાને નહીં આપતા જો પોતે આગળ ચાલતો થયો હોત તો કોઈ શું કરી શકવાનું હતું। મનમાં આ પ્રમાણેનો વિચાર આવતા જ તે ઘોડો વાળીને ફરીથી ડોશીની પાસે આવ્યો અને બહુ મધુર વચનોમાં બોલ્યો, લાવો ડોશીમાં, તમારું આ પોટલું લઈ ચાલો। મારું એમાં શું બગડી જાય છે? પરબવાળાની ઝૂંપડીએ આપતો જઈશ। ડોશી જમાનાની ગાધેલ હતી, બોલી, નહીં દીકરા, તે વાત તો હવે ગઈ। જે તારા મનમાં કહી ગયો છે તે જ મારા કાનમાં પણ કહી ગયો છે। જા જા, તારો રસ્તો માપ, હું તો આમ જ ધીમે ધીમે પહોંચી જઈશ। ઘોડેસવાર પોતાના મનોરથ પૂરા ન થતા જોઈને તેનું ઉતરેલું મોઢું લઈને ત્યાંથી ચાલતો થયો। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।